રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ અને આજે ગઈકાલે 1 ઇંચ જેવો વરસાદ હતો રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલો અને આજે પોણો ઇંચ વરસાદ પડ્યો છે। કુલ મિલાવીને જો વાત કરું તો 4,322 નંગ વરસાદી પાણીના જે મેનોલ હોય એ અમે લોકોએ રિપેર કર્યા છે અને ડ્રેનેજની કુલ 20,277 ડ્રેનેજના જે ઢાંકણા છે કુંડી છે એમાંથી 19,892 નંગની સફાઈ કરવામાં આવેલ છે અને વાલ ચેમ્બર જે આપણે વિસ્તાર વાઇઝ સોસાયટી વાઇઝ જે પાણીના જે વાલ ચેમ્બર હોય એ 1742માંથી 1720 નંગ સફાઈ કરવી। તેમ છતાંય આપના સંદેશ ન્યૂઝના માધ્યમથી આજે સવારથી જ મારા ધ્યાનમાં આવ્યું છે જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની એક નૈતિક જવાબદારી સમજીને અત્યારે જ મારી ટીમને તાબડતોડ મિટિંગ બોલાવી અને સૂચના આપું છું કે ચોમાસા દરમિયાન રાજકોટમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાની મુશ્કેલી ન થાય। ખાડા જે રાજકોટમાં નાના મોટા છે એ પણ રિમૂવ થઈ જવો જોઈએ, ત્યાં તડકો આવે એટલે પેચવર્ક થઈ જવું જોઈએ। જમીનભાઈ, જે પ્રકારે મવડી વિસ્તાર છે, વેગડ વિસ્તાર, નવા ભળેલા વિસ્તારની અંદર પણ જે ભૂગર્ભ ગટરો જે છે તે ચોકઅપ થઈ, ઓકળાઓમાં સફાઈ નહોતી થઈ તેવા દ્રશ્યો સામે આવ્યા અને તેમના કારણે ઢીચણસમા પાણી જે છે તે વેગડ ચોકડીએ જોવા મળ્યા હતા। વોકડામાં એટલા માટે હું ન કહી શકું કારણ કે વોકડા નિયમિત થાય છે, વોકડાને એને ચોમાસાને કાંઈ લેવા દેવા નથી હોતું। વોકડાની સફાઈ એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એવરી વીક દર અઠવાડિયે થતી હોય છે। જે પાણી ભરાવાનો વિષય છે એ તમારી વાત સાથે સહમત છું। મેનોલમાં ક્યાંક ને ક્યાંક કચરા હોય છે જેના કારણે પાણી જે રિમૂવ થવું જોઈએ એ રિમૂવ નથી થઈ શકું, એના કારણે પાણી ભરાણા છે। અને ખાસ કરીને જે હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે જેના સેલરમાંથી લોકો વરસાદ જાય પછી જે બહાર પાણી છોડે છે એ પણ વિષય આજે મારા ધ્યાનમાં આવ્યો છે, તો એને કેવી રીતે અટકાવી શકાય અને એ પાણીને સીધું અંદર ડ્રેનેજમાં નાખવા માટે આજે અધિકારીને આજે મેં બોલાવ્યા છે અત્યારે અને તાત્કાલિક તાબડતોડ મિટિંગ બોલાવીને પાણી ભરાય નહીં એના માટેની હું વ્યવસ્થા કરાવું છું। જમીનભાઈ, ભૂવાઓ પડ્યા છે, કઈ રીતે જોડે અનેક વિસ્તારોમાં ભૂવાઓ, જે મવડી વિસ્તારમાં સ્કૂલ બસ ફસાય, સ્કોર્પિયો ફસાય, તેમાં કઈ રીતે કામગીરી થશે? ભૂવા મારા ધ્યાનમાં તો આવ્યું નથી, તેમ છતાં હું ચેક કરાવેલું છું। જો ભૂવા પડ્યા છે તો એને પણ સરખી વ્યવસ્થિત મરામત થઈ જાય, પણ એકચ્યુઅલી એ મેં જે કારના ટાયર જે દબાઈ ગયા એ જે વિષય છે એ ભૂવાનો નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં પણ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ મને ધ્યાનમાં મૂક્યું છે। એકચ્યુઅલી એ ભૂવો નથી પણ રેતી છે ને, રેતી હતી ને એમાં કાર આવી ગઈ છે ને આજુબાજુની રેતી એ ટાયરને ડૂબોડી દીધા છે, એ પૂરતો વિષય। તેમ છતાંય તમે જે કહો છો એ જો સાચું હશે તો તાત્કાલિક ધોરણે ભૂવાઓને પણ રિપેર કરવામાં આવશે।